નમસ્કાર દર્શક મિત્રો, જનરબન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। લો બોલો હવે અનાજના સૌથી મોટા માર્કેટમાં ઘીની પેટીઓની ચોરી। ડ્રાયફ્રૂટ કરતાં મોંઘાદાટ ભાવના ઘીની ચોરી। હજારોની કિંમતની ઘીની પેટીઓ ચોરી થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી। ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસ હરકતમાં આવી અને કુમારવાડા પોલીસે વિજયનગર પાસેથી 2 શખ્સોને દબોચ્યા। જોકે ચોરી થયેલી ઘીની પેટીઓ પણ કબજે કરાઈ લીધી છે અને હવે પોલીસ તેની આગળની કાર્યવાહી હાથ ધરી છે। પણ સવાલ એ ઊભા થાય છે કે બ્રિજાસ ગાંધી અને જયદીપ સોની નામના આ 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે ઘીની પેટીઓની ચોરી કેમ કરવામાં આવી છે તે પણ હવે પોલીસે પ્રથમ તબક્કે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જોકે ચોરી થતાની સાથે જ માર્કેટમાં ખળભળાટ મચી ગઈ હતી અને લોકમુખે જાત જાતની ચર્ચાઓ પણ જોવા મળી હતી। ઘીની ચોરી થતાની સાથે જ આટલી બધી પેટીઓ કેવી રીતે ચોરી કરવામાં આવી? શું આ લોકોની નજર પહેલેથી જ આ ઘીની પેટીઓ પર હતી? એ તમામ મુદ્દાઓ પર જ્યારે સવાલ ઊભા થયા છે ત્યારે હવે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ, જનરબન ન્યૂઝ, વડોદરા। તમારી જ આજુબાજુમાં આવી કોઈ ગુનાહિત ઘટનાઓ ઘટતી હોય અને તમે એને પ્રકાશિત કરવા માંગતા હોય ત્યારે અમારો જરૂરથી સંપર્ક કરો। અમે તમારો અવાજ બનીશું અને તમારું નામ અમે ગુપ્ત રાખીશું। તેમજ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરબન ન્યૂઝ। ધન્યવાદ, નમસ્કાર।